હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ છો ને હું પણ મજામાં છું. તો આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે. તો જો આ રીતે અમીષા બેન જ ચાલુ કરી દીધું જો ખાવાની. હા, હજી તો બધું મિક્સમાં હાલે છે. જા આમલીનું પાણી છે, ગોળનું પાણી છે. અત્યારે આપણે મિક્સ કરીને આ શેનું પાણી છે? આમલીનું ને ગોળનું. આમલી ગોળનું. હા, પછી આ પુદીનો, કોથમરી, લીલું મરચું. આટલી બનશે ને પાણીપુરી? તે બનાવી છો ભાઈ? હા બોલો, એને બનાવી છે અને મને પૂછે છે ખારી બની છે ને એમ. હા, હારી બને, 100% ગેરંટી આપું છું એમ? હા. તો સારું, તો આ બધું મિક્સ કરીએ છીએ તારે. તો જયશ્રી અમારે શાખે છે. કેમ છે પાણી? બનાવવું છે ભાઈ, બનાવે આજે ક્યાં છે બહુ. હવે કેટલી વાર છે આ? બહુ છે તો પાણીને આમથી આમ કર્યું. મિક્સ તો કરવું પડે ને, નગર સારું ન થાય. ટેસ્ટ ન આવે. હા, ટેસ્ટ લાવો તો હલાવવું તો પડે ને. થાકી ગયા છે બહુ, દવાખાનેથી જઈને આવ્યા પણ તોય પાણીપુરી ખાઈ નાખી. પાણીપુરી મજા આવે. તો આ છે તીખું પાણી. હા, મસ્ત. અને આ છે મીઠું પાણી. તો આ બાજુ જો આ પૂરીઓ બધી અહીંયા છણ્યા છે. આ બાજુ છે બટેટા. અને આ બાજુ છે લીંબુના શું કહેવાય બી. તો પાણીના ગાળે છે અમારા જયશ્રી. હવે તો મિત્રો, અમારા જયશ્રી છે ને પાણીપુરી એક નંબર બનાવે છે. એમાં કાંઈ ન ઘટે. એવી મસ્ત સરસ મજાનું પાણી અને આપણે ખાતા રહી જાય એવી મીઠી પાણીપુરી બનાવે છે. એટલે તમને ઘરની ભાવે ને? હા બહાર કરતા આપણે. અને હા જો મિત્રો, એક ખાસ, હું કોઈ દિવસ લગભગ બહારની પાણીપુરી ખાતો જ નથી. ઘરે જ તે હું કામ કે એ ત્યાં થોડોક આપણને આમ ગંદકી જેવું વધારે લાગે, એટલે અહીંયા હું ઘરે જ તે એટલે ઘરે બનાવી તો બધાને ખવાય, ધરાય છે, મજા આવે. સુગંધ તો હારી આવી. હાથ મારો છે એટલે સુગંધ તો હારી જ આવે ને. નહીં, મમ્મી કોણ અમારા તો હારી બને ને પાણીપુરી. તો બટેટાનો ચૂંદો થાય છે. તો આપણા બધા સબસ્ક્રાઇબ મિત્રોને તો કે ભાઈ હાલો પાણીપુરી ખાવા એમ. હવે એ પાછું નથી આવડતું સબસ્ક્રાઇબ. કાંઈ વાંધો નહીં. પાણીપુરી તો ખાવા હાલો એને કઈ લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરજો જ તેમને. હા એમ આવડતું નથી પણ મેં તને એવું નથી કીધું. મેં તને એવું કીધું કે એમ કે હાલો બધા યુટ્યુબ ફેમિલી પાણીપુરી ખાવા એમ. ના ના, મને એવું નથી આવડતું. તો એને એવું જે બોલતા ઓછું ફાવે છે. તો હાલો બધા મિત્રો પાણીપુરી ખાવા માટે. તમારે પણ ખાવાની છે ને? તો બનાવીને ખાઈ લી. શું બનાવે છો? મસાલી ચટણી. ઓહો, એ મરચું બાકી લીધું છે હો. એમાંય તે કોરું છે તો સ્વાદ આવે, સ્વાદ ન આવે. અને બેનતા નાખી દે. એટલું તીખી બનાવી ને એટલું નાખજો, નકર તીખી બહુ બની જશે. એટલે થોડુંક નાખવું પછી જાજુ નાખી દેશ. હા, ખાવું હોય ને તો. આમ તો તીખી જ મજા આવે. તીખી મજા આવે. હા, તો એમાં સેવ નથી નાખી. હા નાખવાની છે ને? નાખવાની જ હોય. એટલે હા, ડુંગળી તો બોલાઈ ગઈ. હે બોલાઈ ગઈ. ડુંગળી તો આપણે લાવ્યા નહીં હતા. હા, પાછા અત્યારે પાઉસ લઈને આવી. બોલો. બહુ ગરમી છે તો ટાટા પાણીના પાઉસ પીવાનું મન થઈ ગયું એટલે પીવા માંડ્યા. તું શું કરે છે? ડુંગળી મોળું. પાણીપુરી ખાવી તો ડુંગળી મોળી પડશે. હા, એ વાત હાચી હો. ડુંગળી વગર તો ટેસ્ટ આવે નહીં. ડુંગળી મોળી લો. આમ નામ મને જોઈને બધું પાણી આવી ગયું છો મોઢામાં. હવે કાંઈક બધું ઓલું કરવા માંડો ને.
બાવ મસાલો ભરાઈ જાય ડુંગળી મોળાઈ જાય એટલે અમારે તૈયાર ડુંગળી કેવા કાંદા કેવાય ડુંગળી કહેવાય કાંદા ન કહેવાય તો કાંદા કોનામાં બોલો મને તી ખબર નથી કાંદા નો કહેવાય, તો પ્યાજ પ્યાજ આપડા નો કાંદા નહીં. કાંદા કોનામ કે ખબર? ભૈયામાં. રાઈટ. રાઈટ ઓકે ઓકે. પ્યાજ આપણે તો ગુજરાતીમાં ડુંગળી બોલવી પડે ને. ડુંગળી જ હોય ને, હા તો ડુંગળી પ્યોર દેશી ભાષા આપણી કાઠિયાવાડી. કાઠિયાવાડી કાઠિયાવાડી. તો વાંધો નહીં. આ છે ડુંગળી. ઈ છે પુદીનાનું પાણી. હા ને? હા ટેસ્ટ લેવા માંડે. આંબલીનું પાણી આ. હા, આમાં શું છે હજી? અઠે ગાળવાનું બાકી રહી ગયું છે. હા ગાળવાનું બાકી છે. અને આ સોરા મરચાની લાલ ચટણી. ઈ પાણીપુરી ભરેલી. અમારા અમીષા બેન આયા ભરે છો ભાઈ. તમારે ભરવી તો કયામાં એના હાટેથી તો લાવ્યા હંમેશા હાટથી જ લાવ્યા પાણીપુરી એને બહુ વાલી એટલે લેતા ઠેઠ ભાવનગર થી લાવ્યા ભાવનગર ગયા હતા તો ભાવનગર ગયા હતા ને હા. ત્યાંથી લાવ્યા કે છોકરી હાટું આપણે પાણીપુરી બનાવીને ઘરે ખવડાવી હંમેશા બેન ખાવી ને પાણીપુરી